સુરતમાં 15 દિવસમાં બીજી વાર આ પૂરની પરિસ્થિતિ સામે આવી છે। સુરતની 5 પૈકી 2 ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે। ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ આજે વરસાદનું રેડ એલર્ટ સુરતી વાસીઓ માટે છે। આ સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓ પણ ખડે પગે ત્યાં જોવા મળી રહ્યા છે। જ્યાં પાણીનો ભરાવ થયો છે ત્યાં નિકાલ માટે કામગીરી કરવા માટે પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। સીમાડા ખાડી વિસ્તાર પાણીમાં સમગ્ર રીતે ગરકાવ થયો છે। માધવબાગની વિસ્તાર હોય આ વિસ્તારમાં પણ આ જ રીતે પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, માધવબાગના સીધા દ્રશ્ય છે, જ્યાં આખો જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। જે લોકો છે તે પોતાના ઘરો ખાલી કરી રહ્યા છે, કારણ કે તેમના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। जी काका, क्या जई रहा छो, શું परिस्थिति? बहुत पानी है भाई। इस बार भी अभी 15 दिन के अंदर दोबारा पानी आया। 15 दिन पहले भी पूरा सामान बर्बाद हुआ है। अब फिर इस बार स्थिति वैसा ही है और ये स्थिति हर साल की है। आप कहाँ जा रहे हो? वो अपने रिलेशन वाले के यहाँ जा रहा हूँ खाली करके। कितना पानी है घर में? अभी पानी कम से कम 1 फीट हुआ। 1 फीट अभी अंदर आया घर के अंदर। क्या कहोगे? 20 દિવસના અંદર કમસે કમ આ 2 વાર ખાડીપુર આવ્યું છે। દર વખતે એવું જ કહેવામાં આવે છે કે આનું નિરાકરણ થશે, ખાડી પરના દબાણો હટશે। આ પરિસ્થિતિ વિકટ બનતી જ જાય છે। પબ્લિકોને ત્રાહિમામ પોકારીને એકદમ તકલીફ થઈ રહેલી છે। આ તમે પાણીના દ્રશ્ય જોઈ રહેલા છો। આના પહેલા જે 15 દિવસ પહેલા પૂર આવ્યું હતું ત્યારે એવામાં કહેવામાં આવ્યું હતું કે આ બધા દબાણ હટી જશે અને પાછું નોર્મલ થઈ જશે। જેવી પરિસ્થિતિ નોર્મલ થાય બધા જ ભૂલી જાય છે। આજે જનતાનો કોણ આજે કોણ તારણહારા? જોઉં તમે પરિસ્થિતિ કેટલી વિકટ છે। આજે પબ્લિકો લોકો અમારે ઘર છોડીને સ્થળાંતર કરવું પડે છે। આનો જિમ્મેદાર કોણ આવશે? આ કેટલું ખાડીપુરનું આ 20 દિવસમાં બીજું છે। અગર કોઈ આસ્મિક પૂર મોટી અનામત હોય તો આપણે સમજીએ પણ કે આવું કઈ, પણ આ તો તમે જોઈ શકો તો ખાડીપુર છે અને એ પણ 20 દિવસમાં 2 વાર। આ જનતાને ખરેખર જવાબ આપવો પડશે ને ખાડીપુર હટાવવું પડશે, નહીં તો આવું ને આવી હાલાકી પબ્લિકે ભોગવવી જ પડવી પડશે। એટલે પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે કે આ ખાડીપુર થઈ જાય પછી આનો કોઈ પણ તમે કોઈ નિરાકરણ કરો, નહીં તો પબ્લિક આવી રીતે સ્થળાંતર કરવું જ પડશે અને કોઈનો કોઈ નથી। હું સરકારશ્રીને એટલું જ ખાલી કહેવા માંગુ છું કે પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે તમે આનું કોઈ કાયમી ધોરણે સોલ્યુશન કાઢશો, નહીં તો પબ્લિકને આવી હાલાકી ભોગવવી જ પડશે। તો આપ જોઈ રહ્યા છો, લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો, જે દુકાનો છે તે દુકાનોમાં પણ ધીરે ધીરે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 24 કલાક આપણા સુધી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહોંચાડી રહ્યું છે। આપ જોઈ શકો છો, એક વ્યક્તિ છે પોતાના હાથમાં દૂધ લઈને આ રીતે જઈ રહ્યા છે। તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેમની જે સોસાયટી છે તે સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું છે। જી કहाँ जा रहे हो, क्या परिस्थिति? ये परिस्थिति ऐसी है इधर क्या एक हर बार यही तकलीफ रहती है। अभी क्या घरों में सब जगह पे रहता है ऐसा पानी की, तो कोई ना कोई उनका रास्ता निकालो, वही हमारे सरकार से निवेदन है। તો આપ જોઈ શકા છો, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ આ વખતે 15 દિવસમાં 2 ખાડીપુર જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। એક જે વ્યક્તિ છે તે પોતાનું 2 વર્ષનું જે બાળક છે તે બાળકને લઈને આગળ આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, તેઓ જે પાણી છે તે પાણીમાં ફસાઈ ગયા છે અને કઈ રીતે બહાર નીકળવું તે અંગે હાલ વિચારી રહ્યા છે। તેમની સાથે તેમની પત્ની પણ છે, તેમના પિતા છે। આ તમામ લોકો હાલ સ્થાનાંતર કરી રહ્યા છે, કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। જી, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં તો સાહેબ એવું છે કે આ હર વર્ષનું છે। ખાડીપુર તરફ તંત્ર એકદમ બેદરકાર છે। અમે અત્યારે બીજી જગ્યા પર રહેવા માટે જઈ રહ્યા છીએ। હા, અમારા ઘરમાં પાણી છે। આપણી સાથે મહિલા પણ જોડાય છે। શું પરિસ્થિતિ છે, ક્યાં જઈ રહ્યા છો? અમે લોકો જઈએ છીએ મારા મામાના ઘરે। તો શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે। અંદર બહુ જ પાણી આવી ગયું છે, બહુ જ ખરાબ છે। તો સામાન બધો સાથે લઈને જઈએ છીએ। સામાન બધો ઉપર ચડાવી દીધો છે।
તો આપ જોઈ રહ્યા છો ઘરનો સામાન ચડાવી દીધો છે, બીજી તરફ નાના બાળકને પોતાની કમરમાં લઈને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આપ જોઈ શકો છો ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાઈ ગયું છે. આખું જે માધવબાગ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આપ જોઈ શકો છો લોકોને કેટલી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 2 NDRF અને SDRFની જે ટીમ છે તે ટીમ તૈનાત કરી છે, પરંતુ અહીં મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા બજેટમાં ફાળવણી કરતી હોય છે, ત્યારે આ જે બજેટ પાછળ ખર્ચ કરવામાં આવતી રકમ ક્યાં જાય છે તે લોકો સવાલ કરી રહ્યા છે. કારણ કે આ તમામ એવા છે જેઓ દર વર્ષે સમયસર ટેક્સ ભરતા હોય છે, પરંતુ ટેક્સની સામે જે સવલત મળવી જોઈએ તે સવલત નથી મળી રહી, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલી પડી રહી છે. આપ જોઈ શકો છો જે વાહનો છે તે વાહનો ધીરે ધીરે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે, ઘરની બહાર નથી નીકળી શકતા, તેઓ નોકરીએ નથી જઈ શકતા. ક્યાંક ને ક્યાંક જે વાહનો છે તે વાહનો કેટલાક લોકોએ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર પાર્ક કર્યા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ત્યારે જનજીવન ખોરવાયું છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 15 દિવસમાં 2 વખત ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મીટિંગનો દોર કરવામાં આવે છે, પરંતુ આ મીટિંગમાં જે નિરાકરણ લાવવાનું હોય છે તે નિરાકરણ નથી આવ્યું, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતમાં તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ છે. મીઠી ખાડી અને સીમાડા ખાડીએ ભયજનક સપાટી પાર કરી છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા. રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનો હોય કે ઘરો હોય, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવની આ સ્થિતિ સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે મોડી રાત તો આ દ્રશ્યો જે રીતે તમે જોઈ રહ્યા છો, તમામ લોકોની રાતો જાગીને પસાર થઈ રહી છે. લોકોના ઘરમાં ઘરવખરી જ્યારે પાણીમાં પલળી ગઈ છે. તમામ લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. વાહન વ્યવહાર પણ આ વ્યવસ્થાને કારણે ખોરવાઈ ગયો છે, ત્યારે હવે તંત્રની રાહ જોઈને ઘણા લોકો આશા રાખીને બેઠા છે કે આ ખાડી પૂર ક્યારે ઉતરે. વરસાદની આ ભયાવહ પરિસ્થિતિમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા સુરતમાં, જે છેલ્લા 15 દિવસમાં 2 વખત ખાડીપુર આવ્યું છે, અને છતાં પણ લોકોની આ જ પ્રકારની સ્થિતિ છે. લોકો પોતાના ઘરે નથી રહી શકતા, કેમ કે સ્થળાંતરણ કરવા માટે પણ હવે મજબૂર હોય તેવા પ્રકારની આ સ્થિતિ સામે આવી રહી છે. લોકો પોતાનું માલસામાન લઈ અને જે સ્થળાંતરણ કરી રહ્યા છે, સ્થળાંતરણ કરવા માટે પણ મજબૂર છે. તંત્રને ખાસ અપીલ કરી રહ્યા છે કે તેમની મદદને વારે તેઓ આવે અને આ ખાડીપુરની સ્થિતિ છે તેને ઠાળે પાડે. તો સુરત શહેરનું પાંડેસરા જળબંબાકાર છે. કૃષ્ણનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. કમર સુધી પાણી ભરાતા લોકો પરેશાન છે. આ સાથે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યું છે. ફરી સુરત ખાડીપુરનો ખતરો જે રીતે સામનો કરી રહ્યું છે, ખાડીપુરનો ખતરો સુરત પર મંડરાઈ રહ્યો છે. આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ. સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો, પાંડેસરા કૃષ્ણાનગરના છે, વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો, કૃષ્ણાનગરના કરિયાણાની દુકાન છે, દુકાનમાં પણ જે છે પાણી ભરાઈ ગયા છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. હાલ જે મકાનોને તાળા જોવા મળી રહ્યા છે, અગાઉથી જ મહાનગરપાલિકા દ્વારા સૂચના આપીને તેમને ખાલી કરી દેવામાં આવ્યા છે અને સરકારી શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ જોઈ શકો છો કે જે રીતના કમર સુધીના પાણી જે છે ભરાઈ ગયા છે, ત્યારે લોકો જે છે ફરી હેરાન પરેશાન થયા છે. કારણ પાંડેસરા ભેદવાડ ખાડી જે છે કૃષ્ણાનગર પાસેથી પસાર થાય છે, ત્યારે પાણી જે ખાડી ઓવરફ્લો થઈ જતા આ રીતના પાણી જે છે અહીં ભરાઈ ગયા છે. એક વ્યક્તિ છે, આપણે સીધા એમની જોડેથી જે છે આપણે જાણીશું કઈ રીતના શું પરિસ્થિતિ છે અને કેટલા હેરાન જે છે તેઓ થઈ રહ્યા છે. आप आइए भैया थोड़ा यहाँ पे और बताइए कितने समय से इस तरह की परेशानी? पूरा रात जागते रहे, इतना कमर पानी रहा, जागते रहेगा, बैठे रहेगा. कहाँ पे रहते हो आप? कितने समय से ये परेशानी? ये हो गया 24 घंटा, 24 घंटा हो गया पानी भरा. और कितने घरों में पानी भर गया यहाँ? अरे बहुत रूम भरा है, पूरा रूम भरा है, कम से कम 40-45 रूम.
બિલકુલ 40 થી 50 વધુ મકાનોમાં જે છે પાણી જે છે અહીં ભરાઈ ગયા છે અને લોકોને જે છે અહીં હાલાકી જે છે પડી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતની જો વાત કરવામાં આવે, સુરતના જે ઉધના નવસારી રોડ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે અગાઉથી જ જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે શાળા કોલેજોમાં જે છે રજા જાહેર કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા। અને હાલ તમે જોઈ શકો છો કે આ કૃષ્ણાનગરમાં જે રીતના કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આજે 50 થી વધુ મકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તમામ લોકોને જે છે અગાઉથી જે છે સરકારી શાળામાં જે છે ખસેડવામાં આવ્યા છે। લોકો જે પોતાનું જે કિંમતી સામાન પણ લઈ ગયા છે, કારણ જે રીતના થોડા દિવસ પહેલા જે છે સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, લોકોનું મોટું નુકસાન થયું હતું। ત્યારે અગાઉથી જ હાલ મહાનગરપાલિકાએ તમામ તૈયારી કરીને લોકોને સલામતી સ્થળે ખસેડતા હાલ તો કોઈ મોટું નુકસાનના સમાચાર સામે નથી, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પાણી ફરી વળતા લોકો પરેશાન છે। પ્રશાંત ઢેરે, જે મીડિયા, સુરત।